હેલો ગાઈસ, તો ફાઇનલી પહોંચી ગયા છીએ જૂનાગઢના પ્રાણી સંગ્રહાલયમાં અને हमारे मतलब आपको मत सिखा चल। અહીંયા પહોંચતાની સાથે જ આપણે ફુવારા જોવા મળ્યા છે, તમે જોઈ શકો છો। अच्छा, ત્યાંથી આપણને ગરમી નથી, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। આપણને ગરમી નથી જોઈ શકો છો તમે, વરસાદ કર્યો છે એમ। તો લોંગ વિડીયો જોવા માટે આ વિડીયોમાં બન્યા રહો, બરોબર? તમને બધું ડિટેલની સાથે તમને બધું બતાવું, ઓકે? હા, अबे साले। હા। પ્રથમ આપણે લેવાની છે ટિકિટ પણ લઈ લીધી છે, બરોબર? 7 લીધી છે, કેટલી આ બધા લુખાવાની लेकिन एक सेकंड છે, બરોબર? 7 લીધી છે, કેટલી આ બધા લુખાવાની अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब फैमिली देखती है, वरना मैं ऐसे ऐसे गाली दूं, ऐसे गाली दूं ना, जिंदगी भर याद रखें ये बड़े हुए। જોઈ શકો છો। 10 પાસ આપો છો। અને ગાઈઝ આજે આખું આ પ્રાણી સંગ્રહાલય ખરીદી લેવાનું છે, ગમે એમ થઈ જાય ખરીદી લેવાનું। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? તો ગાઈઝ સૌ પહેલા આપણે પાણી પીને અંદર જવાનું રહેશે, કેમ કે અંદર પાણી મળ્યું ન મળ્યું કોને ખબર। સૌ પ્રથમ આપણે પાણી પીવાનું રહેશે, એટલે પહેલા ચાલો પાણી चल झूठा। પી લઈએ આપણે। ઠંડુ છે ને એકદમ કુલ કોલ્ડ। अभी मैं गाली नहीं दे सकता। नहीं, गाली नहीं देना। अब फैमिली થી પહેલા આપણે જોવા મળ્યું છે ગુલાબી પેણ, તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે ગુલાબી પેણ અને આ રહ્યું हमारे मतलब आपको मत सिखा चल। જોઈ શકો છો તમે, કેવડું મોટું છે ગાઈઝ। આ છે ગુલાબી પેણ, બરોબર? જોઈ શકો છો તમે। અને નેક્સ્ટ જોવા મળ્યું છે આપણને સારસ, જોઈ શકો છો। આ જે છે ને એ સારસ છે, જોઈ શકો છો તમે, બરોબર? અને બીજું જે છે એ સફેદ મોર, ગાઈઝ સફેદ મોર, તમે બીજો તો મોર જોયો હશે આપણો દેશી, આ છે સફેદ મોર, જોઈ શકો છો। એકદમ ક્લિયર બતાવી દો તમને, જોઈ લો, સફેદ મોર છે। હા, ठीक है, समझ गया। જોઈ શકો છો તમે। 3 છે, 3 4 છે, કેટલા? 3 4। આ હાવ નજીકથી કેવો સુંદર, એકદમ બ્યુટીફુલ લાગે છે ને ગાઈઝ। હા, તેનાથી થોડુંક આગળ ચાલતા આપણને સફેદ કાંકણસાર જોવા મળ્યું છે, તે તમારી સામે છે, જોઈ શકો છો। સફેદ કાંકણસાર કહેવામાં આવે છે આને, જોઈ શકો છો, સફેદ કાંકણસાર, બરોબર? એની આગળ ચાલતા આપણે ગાઈઝ પેલી ચાંચ ઢોક જોવા મળ્યું છે, જે આ છે, જોઈ શકો છો તમે। આહા, કેવડા મોટા છે ગાઈઝ, જોઈ શકો છો તમે। ચાલો નેક્સ્ટ તમને બતાવું બીજું। અને ગાઈઝ આ છે આખા જંગલનો રાજા, જો તમારી બધાની દયા થઈને તો આને આજે ખરીદીને લઈ જવો છે ઘરે। જી હા ગાઈઝ, ખરીદીને લઈ જવો છે। तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी જંગલનો રાજા, ગર્જના સાંભળવી છે પણ નહીં ઘરે આપણે। ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। જોઈ શકો છો તમે। અને અહીંયા જે છે ને એ ગાઈસ સિંહણ છે, તમે જોઈ શકો છો। આ નારી, પેલો જે છે ને એ નર છે, આ છે નારી સિંહણ, જોઈ हमारे मतलब आपको मत सिखा चल। શકો છો તમે। અને ગાઈસ અહીંયા જે છે ને એ ટાઈગર છે, તમે જોઈ શકો છો। એક મિનિટ, આ તમને ઝૂમ કરીને બતાવી દઉં, જોઈ શકો છો તમે, આ છે ટાઈગર। તો જોયો ને ગાઈઝ, આ છે ટાઈગર, જોઈ શકો છો। અને ગાઈઝ હવે જે તમને બતાવવાનો છું ને, એ બીજા પ્રાણીઓને પિંજરું જે છે ફરતે જ ખાલી કવર કરવામાં આવે છે, અને આને ઉપરે પણ કવર કરવામાં આવે છે, તમે જોઈ શકો છો। આનું પિંજરું જોઈ લો ગાઈઝ, બધી બાજુથી કવર કરવામાં આવે છે, જોઈ શકો છો તમે। ચિત્તો છે ને, ચિત્તો, દીપડો છે, દીપડો। चल झूठा। દીપડો છે, આ બેનર માર્યું છે ને, દીપડો છે ગાઈઝ।
જોઈ લો દીપડો છે. એટલે આને ચારેય ફરતેથી આને કવર કરવામાં આવે છે. જેમ કે પહેલાંને આને ચારેય બાજુથી અને ઉપરથી કવર કરવામાં આવે છે. પહેલાંને 4 બાજુથી જ કવર કરવામાં આવે છે, એટલે ઉપરની જગ્યા છોડવામાં આવે છે. કેમ કે આ નો રે હાથમાં ગાઈસ, એ તો તમને ખબર છે ને. अबे साले ઉડે તો જ આ, નહીતર બાવળિયામાં ઘા. આ ઈ છે बैगन શાંતિથી સૂતો છે. અને ગાઈઝ હવે હું તમને શિયાળ બતાવવા જઈ રહ્યો છું. તમે જોઈ શકો છો. તો મારે ખ્યાલથી બધાએ જોયું હશે. જો એક સાથે 2 છે. કેટલા 2 છે? આ શિયાળ છે ભાઈ. અને ગાઈઝ આ છે બિલાડી. તો તમે દરેક પ્રકારની જોઈ છે, પણ આ છે જંગલી બિલાડી. તમે જોઈ શકો છો. હા હા, 1 મિનિટ નજીકથી બતાવું તમને. આ છે જંગલી બિલાડી, જોઈ શકો છો તમે. જોરી જંગલી બિલાડી. તો ગાઈઝ આ છે મગર, જોઈ શકો છો તમે. આ મગર છે. જો આ રીત છે ને, હા મગર છે. આ તો અસલી છે. મગરની લાકડો છે. अबे साले મગરની લાકડો છે. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं શું છે ગાઈસ? મગરની લાકડો છે આ. નહીં મગર છે. ઓ ભાઈ, એની પડકે ચાલ તો ખબર પડે. લાકડો નથી, મગર છે. સ્ટેચ્યુ થઈને બેઠી છે એની સ્ટાઇલમાં ગાઈઝ. હા, એટલે એના ચડા ન કરાય, આમાં લેવાના દેવા થઈ જાય. એ તો તમને બધાને ખબર જ છે. હાલો આમ ગાઈઝ, જેના ચડા કરાતા હોય એને કરાય, એના ન કરાય. એટલે લેવાના દેવા થઈ જાય તો તમને ખ્યાલ હશે. દોડતું થઈ જવું પડે રસ્તે ગાઈઝ. હા ચાલો તો નેક્સ્ટ બીજું કંઈક બતાવું તમને, બરોબર? અને યાર ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરવાનું નથી ભૂલવાનું, બરોબર? અને વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક કરી દેજો, બરોબર? સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સ, બરોબર? राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो, लेकिन लौंडा यहाँ नहीं रुक. એક અહીંયા છે ગાઈઝ. આ ગાઈઝ અહીંયા કાચબા જોવા મળ્યા છે, તમે જોઈ શકો છો. આ છે કાચબા. અહીં તો તમે બધા જોયા હશે. એક સાથે કેટલા છે? હા, અહીંયા જે છે એ અજગર છે, તમે જોઈ શકો છો, મોટું. અને આને તે આપણે બુક કરી લીધું છે ગાઈઝ. આપણે આને બેગમાં નાખીને લઈ જવાનું છે. ઓકે, अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. અજગર છે, અજગર સામે છે. 2 છે, એક સાથે 2 છે, જોઈ શકો છો તમે. અને ગાઈઝ તમે નજીકથી જુઓ. મોટું છે. હા હા, એ બધા એમ જ કે ગાઈઝ તમે જોઈ શકો છો નજીકથી કેવું હોય એમ એનું લુક આવે છે. તમે જોઈ શકો છો. આમ ડર લાગે એવું છે ગાઈઝ. અહીંયા કઈ મામલો સિરિયસ લાગે છે થોડોક. મામલો મેદાને ચડે એવું લાગે છે. અહીંયા ઝરખ છે પણ બહુ દૂર બેઠું છે યાર. તો તમને ઝૂમ કરીને બતાવવું પડશે મારે શું છે. તો હા જોઈ શકો છો તમે, એક સાથે 2 છે. ઝરખ જો ઊભું થયું એક, બરોબર? ઝરખ છે. તો ગાઈઝ અહીંયા આપણે શાહુડી જોવા મળી છે, જેને શેઢાળી પણ કહેવામાં આવે છે દેશી ભાષામાં. જોઈ શકો છો અહીંયા એક સાથે 2 છે. આ છે શેઢાળી. આમ શાહુડી કહેવાય પણ એના 2 નામ છે, બરાબર? ગાઈઝ અહીંયા એક વિચિત્ર પ્રાણી છે, નરવરુ. તમે જોઈ શકો છો એ આમથી આમ દોડાદોડી કરી રહ્યું છે અને તેને રસ્તો પાડી દીધો છે ગાઈઝ. હા તમે જોઈ શકો છો, જાય છે ને આવે છે, જાય છે ને આવે છે. જો એને રસ્તો પાડી દીધો છે. જો હવે પાછું વળી જશે. આ રીતના જોઈ શકો છો, જાય અને પાછું હજુ એક રાઉન્ડ મારશે. એટલે ચાલુ જ રહે છે એનું કામ. જો તમે રસ્તો પાડી દીધો, એને અલગથી પ્રાઇવેટ બનાવી લીધો છે ગાઈઝ. જો પાછું આવ્યું. જો આવ્યું પાછું. પાછું
અહીંયાથી યુટર્ન લઈ લેશે, આગળથી લઈ લીધું, જોઈ શકો છો તમે. ગાઈસ આ જે નજારો છે ને એ ગ્રાઉન્ડનો નજારો છે, તમે જોઈ શકો છો. એ આપણે પ્રાણી સંગ્રહાલય છે ને એનો ગ્રાઉન્ડનો નજારો છે, તમે જોઈ શકો છો. કેટલું સુંદર છે બધું, તમે જોઈ શકો છો. બધું બતાવી દો તમને, જોઈ શકો છો. બે લઠ્ઠાઓ ચાલે ગયા છે. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली. જોઈ શકો છો તમે. આ બહારનું ગ્રાઉન્ડ છે અને અહીંયા મોજ મસ્તી માટે હિંચકા લગાડવામાં આવ્યા છે ગાઈઝ. હિંચકા, હા હિંચકા લગાડવામાં આવ્યા છે. અહીંયા જે છે ને એ માર્બો સેટ છે, જોઈ શકો છો તમે. માર્બો સેટ, હા આ જે છે ને તે અહીંયા છે. હા જોઈ શકો છો તમે, માર્બો સેટ. હા ગાઈઝ આ છે માલાબાર ચિલોત્રો, જોઈ શકો છો તમે. માલાબાર ચિલોત્રો છે આ. અને ગાઈઝ અહીંયા જે છે ને એ 3-4 રંગનો પોપટ છે, જોઈ શકો છો. 3-4 રંગ એક સાથે છે. અને હા બોલ બોલ. ગાઈઝ અહીંયા એશિયન માપ સ્વેટ જોવા મળ્યું છે, જે અહીંયા છે. હા ગાઈઝ અહીંયા છે, તમે જોઈ શકો છો. ગાઈઝ આ છે આપણા દેશી મોર, લીલા મોર, જેને લીલા મોર કહેવાય છે. જો તેને કળા પણ કરી છે. આપણા નસીબ સારા છે, તે આપણે કળા જોવા મળી ગઈ છે. જોઈ શકો છો. લીલા પોપટ એટલે આપણા દેશી પોપટ છે. પેલા મોર, સોરી આ ગાઈઝ, મોર મોર દેશી મોર છે આપણા લીલા મોર. કળા જોઈ એટલું આપણા માટે ઘણું, બરોબર. તો ગાઈઝ તમે પોપટ તો ઘણા જોયા હશે, પણ આની જેવો નહીં. તમે જોઈ શકો તો કેટલો મોટો છે, તમને બતાવી દો. ઓકે, હા હા યુટ્યુબ ચેનલ છે મારી. એક મિનિટ, મિસ્ટર મેહુલ ગુજરાતી વ્લોગ્સ, તમે જોઈ શકો છો. અને અહીંયા એક ભાઈ મળ્યા છે, એ આપણે પૂછે છે, કહી દો સબસ્ક્રાઇબ કરી દેજો, ઓલ નોટિફिकेशन सब्सक्राइब कर दीजिए मिस्टर मेहुल ने। राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो। ઓકે થેન્ક યુ ભાઈ. જોઈ શકો છો તમે. અહીંયા સ્કારલેન્ટ મકાઉ જોવા મળ્યો છે, જે એની સાઈઝ પણ બહુ મોટી છે ગાઈઝ. હા अबे साले. જોઈ શકો છો તમે, એની સાઈઝ પણ મોટી છે. કેટલી મોટી છે આમ તમે જોઈ શકો છો સાઈઝ એની. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. કદ એનું બહુ મોટું છે ગાઈઝ. ઈ પેલો છે અને આ એક બીજો છે. દક્ષિણ અમેરિકન મકાઉ, જે આ છે ને દક્ષિણ અમેરિકન મકાઉ છે ગાઈઝ. અહીંયા આપણા ઇન્ડિયન મુર્ગા પણ જોવા મળે છે, તમે જોઈ શકો છો. દેશી મુર્ગા, હા ગાઈઝ. અહીંયા ગોલ્ડન ફિજન્ટ જોવા મળ્યું છે, જોઈ શકો છો. અને આમ તો દેશી ભાષામાં, આપણી ભાષામાં તેતર પણ કહી શકાય છે. હા એવું કંઈક છે. આ અલગ છે ગાઈઝ, આ વિચિત્ર છે, તમે જોઈ શકો છો. चल झूठा. ઓહો, છે ને અલગ. આ મેં પહેલી વાર જોયું. જો હા ગાઈઝ, તમે ઇન્ડિયન મુર્ગો તો જોઈ લીધો છે, આપણો દેશી મુર્ગો. હવે આ જોવો જંગલી કુકડો. આ જંગલી કુકડો છે, જો જંગલી કુકડો છે આ. ગાઈઝ અહીંયા આપણને સિલ્વર ફિજન્ટ જોવા મળ્યો છે, જોઈ શકો છો. અને આપણે દેશી ભાષામાં આને રામતેતર પણ કહેવામાં આવે છે. મારા ખ્યાલથી લગભગ, બહુ પાકું ન કહી શકું તમને હું. અહીંયા દેશી છે, અહીંયા સિલ્વર ફિજન્ટ છે, જોઈ શકો છો તમે. અહીંયા પણ છે ગાઈઝ. અહીંયા પણ આ તેતર છે, જે સામે હતા ને એ જ છે ને. અહીંયા મોટો પોપટ છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ સેમ જ વસ્તુ છે જે સામે હતી.
ગાઈઝ અહીંયા એમેઝોન પેરોટ જોવા મળ્યો છે, જે આ છે. હા, તમે જોઈ શકો છો એમેઝોન પેરોટ, બરોબર. પોપટ જ છે એ દેશી ભાષામાં. ગાઈઝ અહીંયા જે વસ્તુ જોવા મળી છે ને એ મેં પહેલી વાર જોઈ છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. ટીવી અને એમાં ઘણી વાર જોયું છે, આપણે બ્લોગરમાં જોયું છે, ઘણી વાર જોયું છે, પણ મારી નજરે પહેલી વાર જોયું છે. તમે જોઈ શકો છો આ ઝેબ્રા, बैगन અને ઈ છે અહીંયા જોઈ શકો છો તમે ઝેબ્રા. આપણી દેશી ભાષામાં આને ગધેડું કહેવામાં આવે છે. પણ આ જંગલી ટાઈપ છે, તમે જોઈ શકો છો ઝેબ્રા. એક અહીંયા છે, હા જોઈ શકો છો તમે. તો ગાઈઝ અહીંયા આપણને બારાસિંગા જોવા મળ્યા છે, એક સાથે બેઠા છે, જોઈ શકો છો તમે. બારાસિંગા કહેવાય આને, બારાસિંગા. ઓકે ગાઈઝ અહીંયા આપણે શાહમૃગ જોવા મળ્યું છે, જે અહીંયા છે, જોઈ શકો છો કેવડું મોટું છે, એની સાઈઝ કેવડી છે તમે જોઈ શકો છો. આપણી સાઈઝ જેવડી એની સાઈઝ છે. શાહમૃગ છે આ. તો ગાઈઝ અહીંયા જે જોવા મળ્યું છે ને એ હિપ્પોપોટેમસ છે, તમે જોઈ શકો છો. હા, હિપ્પોપોટેમસ જોઈ શકો છો તમે. પાણીની બહારથી હજુ આવ્યો છે આ. अच्छा. હિપ્પો જોઈ શકો છો તમે. એનું મોઢું જોવો તમે કેવડું મોટું છે, અંદર દાંત જે બતાય છે ને ગજબ ગાઈઝ જોઈ શકો છો. ગાઈઝ અહીંયા છે પણ આ નાના છે અને બે પાણીમાં છે, બરોબર. અહીંયા હિપ્પોપોટેમસ છે. તો ગાઈઝ તમે ઘણીવાર ડિસ્કવરીમાં જોયું હશે તે જંગલી ભેંસ. આજે હું તમને લાઈવ બતાવવાનો છું આપણા જુનાગઢ. चल झूठा. તમે જોઈ શકો છો અહીંયા જંગલી ભેંસ જોઈ લો ગાઈઝ. આ છે જંગલી ભેંસ. આપણે ઘણીવાર ડિસ્કવરીમાં જોતા હોય છે, ઇંગ્લિશ ચેનલમાં જોતા હોય છે આપણે ટીવીમાં. એટલે આ જે છે લાઈવ છે, તમે જોઈ શકો છો જંગલી ભેંસું છે, બરોબર છે. આ આટલું ગ્રાઉન્ડ એને જોઈએ છે, કેટલું આટલું ગ્રાઉન્ડ એને જોઈએ છે. હા ગાઈઝ, નહીં આ તો ગ્રાઉન્ડ યાર આપણે પબ્લિક માટે છે હો ગાઈઝ. આ ગ્રાઉન્ડ જે છે ઈ ભેંસુ માટે છે, બરોબર. બાકી આ ગ્રાઉન્ડ જે છે ને એ તો પબ્લિક માટે છે યાર. તો ગાઈઝ અહીંયા જે જોવા મળ્યું છે એ છે સફેદ હરણી. अबे साले. સફેદ હરણ કહેવાય એને, તમે જોઈ શકો છો. અને આની સાથે આપણો વિડીયો અહીં સમાપ્ત થાય છે. અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો અને લાઇક કરતા જજો, બરોબર. આવા નવા વિડીયો લાવતો રહીશ. મળીએ નેક્સ્ટ વિડીયો.